જય સ્વામિનારાયણ. આજે તારીખ 8/2/2026 રવિવાર. આપણે ગઈ વખતે 4મી તારીખ બુધવારે હતું ને ગયું પ્રવચન. સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયના શ્રીજી મહારાજના જે સ્થાપેલા 6 અંગ એની વાત આપણે ચાલે છે. એમાં 6ઠું અંગ એ સપશાસ્ત્રો સંપ્રદાયના જે છે એના ઉપર આપણે થોડી વાતો કરી. એમાં મૂળ વાત તો એ છે કે સંપ્રદાયના જે શાસ્ત્રો છે એમાં જ્યારે કાંઈ ભેળસેળ થાય છે કે અર્થ જુદા ફેરવીને કરાય છે ત્યારે જુદા પંથ ઊભા થાય છે, ત્યારે મૂળ સંપ્રદાયના જે કાંઈ સંતો ભક્તો છે એમને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો સાચવવા એ બહુ મોટી જવાબદારી છે. અને એના માટે સંપ્રદાયના જે મૂળ શાસ્ત્રો છે, નંદ સંતોનું સાહિત્ય છે, એ બધાને સાચવવું જરૂરી છે. અને એ હશે તો જ સંપ્રદાયના સિદ્ધાંતો બચશે અને એનો અભ્યાસ પણ કરવો જરૂરી છે. અભ્યાસ વગર શું થાય? શાસ્ત્રો તો હોય. એટલે આપણે જે સંસ્થાઓ એટલે કે જે પંથ જુદા પડ્યા તો એમાં આપણી એ વાત ચાલે છે કે બાપાશ્રીના નામે એટલે અબજી બાપાશ્રીના નામે ઈશ્વરચરણદાસજી સ્વામીએ વચનામૃત રહસ્ય પ્રદીપીઠિકા એ જે તૈયાર કર્યો ગ્રંથ, એમાં એમણે જે સિદ્ધાંત નાખ્યો અને આપણે પહેલાં કહ્યું છે કે એ અક્ષર પુરુષોત્તમ જે મત છે, પંથ છે, એના વિરોધમાં એમણે આ ઊભો કર્યો છે. તો પ્રથમ એ કર્યું ને કે અક્ષર બ્રહ્મ જે ચોથો ભેદ છે એ અક્ષરધામ છે શ્રીજી મહારાજનું, એને ફેરવીને મૂર્તિનું એટલે શ્રીજી મહારાજનું મૂર્તિનું તેજ એને ધામ ઠેરાવ્યું. પછી આપણે જે અટક્યા હતા એટલે કે જ્યાં વાત આપણે છોડી હતી ગયા પ્રવચનમાં એ હતી કે પ્રથમના 64માં વચનામૃતમાં જ શરીરીનો ભાવ સંબંધ એમાં એટલી બધી એમણે જે ફેરવી નાખ્યું. અને એ તો એવું તત્વજ્ઞાન તો શું કહેવાય, એવું ગોઠવણી કરી કે જે સંપ્રદાયનું વિરુદ્ધ અત્યંત કોઈ શાસ્ત્રોમાં ફિટ ન થાય એવું. તો મૂર્તિનું તેજ એ અક્ષરધામ છે એમ એમણે ગોઠવ્યું ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાશ્રીના નામે, પણ ક્યાંય ફિટ થતું નથી વચનામૃતમાં. અને આપણે જોયું કે પ્રથમના 64માં વચનામૃતમાં આપણે જે શરીરી ભાવ, હવે તમે સમજો કે આ શરીર કહેવાય, આત્માને શરીરી કહેવાય. અંદર રહીને જે કાર્ય કરે છે, દેહ પાસે જે કાર્ય કરાવે છે એને શરીરી કહેવાય. જેને લીધે શરીર ટક્યું છે એને શરીરી કહેવાય અને આને શરીર કહેવાય. બંને જુદા હોય તો જ એ સંબંધ સ્થાપિત થાય. તો આ આપણું જે શરીર છે એના શરીરી કોણ છે? આપણો આત્મા છે. એ આત્માના પણ શરીરી છે. એ કોણ? ભગવાન અંતર્યામી બેઠા છે. એટલે આત્મા એમના માટે શરીર છે, પરમાત્માને માટે. અને પરમાત્મા છે એ ભગવાન છે એ શરીરી છે, જેને લીધે આ જે આત્મા છે, જીવ છે, એ બધું કરી શકે છે. એ અંતર્યામીની શક્તિ વગર અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ દેવો ઈશ્વરો છે કંઈ કરી શકે નહીં. આપણે જ વાત કરો તો આપણે અત્યારે કોઈને સ્વપ્નમાં જવું જ જવાય છે કે મારે સુંદર મજાનું સ્વપ્ન જોઈ લેવું છે? ઊંઘમાં જવું તો જવાય છે? ઊંઘમાંથી આપણે ઉઠી નથી શકતા આપણી મેળે, અને આપણી મેળે સ્વપ્નમાં પણ જઈ શકતા નથી. એ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, સુષુપ્તિમાંથી જાગ્રત અવસ્થા એ લાવનાર અંતર્યામી પરમાત્મા બેઠા છે. એના વગર આપણે કાંઈ ન કરી શકીએ, કોઈ જીવ કરી શકે નહીં. સીધું છે ને, આપણે જવાય સ્વપ્ન અવસ્થામાં? એ અંતર્યામી આપણને ભોગવાવે છે 3 અવસ્થાઓ. તો એ જે અંતર્યામી છે એ શરીરી કહેવાય અને આપણો જીવ એ શરીર કહેવાય. ક્યારેક કહેવાય કે બંને જુદા તત્વ છે. અને એ આપણો વિશિષ્ટાદ્વૈત મતનો સિદ્ધાંત છે કે આત્મા અને અક્ષર એ કઈ રીતે ભગવાનના શરીર છે. હવે એમાં ઈશ્વરચરણદાસજી સ્વામી રહસ્ય પ્રતિપાટકામાં બાપાશ્રીના નામે એટલી બધી ગરબડ કરીને મૂક્યું
એ ભગવાનની એટલે શ્રીજી મહારાજની મૂર્તિ ને મૂર્તિનું તેજ એને શરીર શરીર સંબંધ સ્થાપ્યો, જે કોઈ રીતે શક્ય જ નથી. તેજને શરીર કહેવું અને મૂર્તિમાન પ્રભુ છે એને એના શરીરે કહેવા, એ ઉત્તર દક્ષિણે ભેળું કરવા જેવું છે. બે તત્વ જુદા નથી ને, એટલે હવે એ આપણે સમજી લીધું. પણ એવું એ જ વચનામૃતમાં પ્રથમનું 64મું જે છે ને એમાં એ જ વચનામૃતમાં પ્રભુ તમે બાપાશ્રીના જે કોઈ અનુયાયી હોય એમણે હું એના માવતર ભાવથી વંદન કરું છું, પણ સ્વસ્થતાથી અને સદભાવથી સાંભળું છું. હું કઈ આ બધું લઈને બેઠો છું, તમારી ટીકા કરવા નથી બેઠો, સાચું સમજાવવા બેઠો છું. મૂળ સંપ્રદાયનો જે સિદ્ધાંત છે એ સમજાવવા બેઠો છું. એટલે તમને બાપાશ્રીમાં અનન્ય ભાવ હોય એની મારી ના નથી, મને ભાવ છે, પણ એના નામે જે ઊભું થયું છે એની આ બધી વાતો છે. તો બીજો એક આમાં સંબંધ છે આ પ્રથમના 64માં, અને એ છે દ્રશ્ય અને દ્રષ્ટાનો વિવેક સમજણ. આ શરીર છે એ દ્રશ્ય કહેવાય, એને જોનારો કોણ છે? આત્મા છે, દ્રષ્ટા કહેવાય. એ જોવે છે, એ ન હોય તો આ શરીર શું જોવાનું છે? આંખ દેખે છે આપણે કહીએ છીએ, પણ યાર આત્મા જોવે છે એને બેઠો છે. જોનારો છે એને દ્રષ્ટા કહેવાય. જે જોવામાં આવે છે આજે એ દ્રશ્ય કહેવાય. અને દ્રશ્ય ને દ્રષ્ટાનો સંબંધ એ પણ બે ભિન્ન તત્વો હોય ત્યારે શક્ય બને. તો એ સંબંધ એમણે શ્રીજી મહારાજની મૂર્તિ અને મૂર્તિનું તેજ એમાં એમણે ફિટ કર્યો ઈશ્વરચંદ્રજી સામે. તો મૂર્તિ અને મૂર્તિનું તેજ જુદું નથી, તો દ્રષ્ટા અને દ્રશ્ય એ સંબંધ ત્યાં થાય નહીં. પણ એમણે એવું કહ્યું, પ્રભુ આ બધી રમતની કુકરીઓ છે, એમ કહો ને, એક આ પ્રકારનું એડવોકેશન છે, આર્ગ્યુમેન્ટ છે, બીજું નથિંગ ઓલ. તો એમણે શું કહી નાખ્યું પેલા કે આમાં જે કહ્યું હોય તે એ તો બધું પરોક્ષની વાતો છે. શ્રીજી મહારાજનો સિદ્ધાંત શું છે? તેમણે જો કેવું કીધું કે જે મૂળ અક્ષરાદિક જે કે બધા છે એમને પોતપોતાનું જે તેજ છે એ એનું દ્રશ્ય છે, અને પોતે મૂર્તિમાન છે એ એના દ્રષ્ટા છે. એવી રીતે શ્રીજી મહારાજનું તેજ છે તે મૂર્તિમાન શ્રીજી મહારાજનું દ્રશ્ય છે, અને શ્રીજી મહારાજ દ્રષ્ટા છે. બે ભિન્ન તત્વ હોય એને દ્રશ્ય કહેવાય. આત્મા છે ને શરીરને પ્રકાશ કરે છે, ઇન્દ્રિયોને પ્રકાશ કરે છે. તો મૂર્તિનું તેજ કોણ કોણ પ્રકાશ કરે છે? અભિન્ન તત્વ છે. છતાં એમણે જે નોખું પાડ્યું છે ને પ્રભુ, એ મધ્યના ત્રીજા વચનામૃતનો ઉપયોગ કર્યો છે. અહીંયા શ્રીજી મહારાજ એમ કહે છે એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. આમાં છે શબ્દ, એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. હવે એમણે તો બ્રહ્મ અક્ષરધામ મૂર્તિના તેજને જ ગોઠવ્યું છે, એટલે એમને તો ફાવી ગયું. સમજે છે ને વાત? એ જે બ્રહ્મ છે એ મૂર્તિનું તેજ છે, કારણ કે એના મૂર્તિના તેજને વચનામૃતમાં સચ્ચિદાનંદ બ્રહ્મ 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 સત્તારૂપ પ્રકાશ કહેવામાં આવ્યો છે. જો અહીંયા લીખા है એ જે બ્રહ્મ છે એનાથી પુરુષોત્તમ ભગવાન નારાયણ તે નોખા છે. એટલે અમે કહીએ છીએ મૂર્તિનું તેજ અને મૂર્તિમાન એ નોખા છે, એટલે દ્રશ્ય અને દ્રષ્ટાનો ભાવ સંબંધ થાય જ. વાત તો એમની ખોટી નથી, પણ દાદુ સંપૂર્ણ ખોટી છે. પડો બ્રહ્મ ચોવીને જીવ વિશ્વ રૂપે થાય છે એની વાત ચાલે છે. આ મધ્યના ત્રીજા વચનામૃત વેદાંતિઓની જે વાત છે, શંકર વેદાંતિઓમાં એક વિચારધારાઓ હોય, એ કહે છે કે બ્રહ્મ છે એ જ ચોવીને જીવ ઈશ્વર રૂપે થાય છે. તો એક જ બ્રહ્મ, કે વૈષ્ણવાચાર્યોનો સિદ્ધાંત નથી. જીવ જીવ છે, બ્રહ્મ પરબ્રહ્મ પરબ્રહ્મ છે, બ્રહ્મ બ્રહ્મ છે, જીવ જીવ છે. ત્યાં મહારાજ કે છે, એ સમજાવે છે એ બ્રહ્મ ચોવીને જીવ ઈશ્વર રૂપે થયું એમ નથી, પણ સર્વમાં બ્રહ્મ રહ્યું છે
એટલે એ રૂપ કહેવાય છે, એટલે બ્રહ્મ રૂપ કહેવાય છે. જીવો અંતર્યામી એમાં રહ્યા છે. એટલે એ સમજાવતા એમ કહે છે કે એ બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. હજી તમને આમાં કઈ ટપ્પો પડે એવું મને લાગતું નથી, પણ ભક્ત ચિંતામણીના 77મા પ્રકરણમાં વેદાંતાચાર્યની સાથે શ્રીજી મહારાજનો પ્રસંગ છે, અને ત્યાં મહારાજને પ્રશ્ન પૂછવાનો બહુ આગ્રહ કર્યો. ત્યારે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ જે જીવ છે એને પરમેશ્વરનો અંશ કહેવામાં આવ્યો છે, તો સમજાવો. ત્યારે એમણે એમ કહ્યું કે જીવ છે એને પરમેશ્વરનો અંશ તો કેમ કહેવાય, એને તો અક્ષરનો અંશ કહેવાય. મહારાજ કે અક્ષરનો શબ્દનો અર્થ તો કરો, એમાંથી ખર્યો તો અક્ષર ન ઠર્યો. તો એક અક્ષર બ્રહ્મ એ જે વિચારધારા કે જે જીવરૂપે થાય છે એનું અહીંયા મહારાજ ખંડન કરે છે. અક્ષર બ્રહ્મ તત્વની જે પરબ્રહ્મથી નોખું છે, એ જે વેદાંતમાં વિચારધારા છે કે એ અક્ષર બ્રહ્મ ચવીને જીવ સ્વરૂપે થાય છે, એનું અહીંયા મહારાજ વચનાત્મા ખંડન કરે છે. એટલે એ અક્ષર બ્રહ્મથી, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ, એ અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ જુદા છે. પણ એમ તો કોઈ માને નહીં, પણ પાછળના વાક્યો વાંચો એટલે મનાઈ જાય. કારણ કે ક્લચ છે, ધીસ ઇઝ આ સ્ટ્રોંગ ક્લચ. અહીં જો કે છે મહારાજ અક્ષર બ્રહ્મની જ વાત ચાલે છે, એનું ખંડન કર્યું છે કે બધા જીવરૂપે નથી થયું. એમ કહીને પછી કહ્યું કે એ જે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ, એનાથી પરબ્રહ્મ નોખા છે. મહારાજ કે તમે શું જોઈ રહ્યા છો એમ કહ્યું. પછી એમ કહ્યું એ બ્રહ્મ થકી એટલે અક્ષર બ્રહ્મ થકી, મૂર્તિના તેજરૂપી બ્રહ્મની વાત અહીંયા નથી. એ બ્રહ્મ થકી, અક્ષર બ્રહ્મ થકી, જેને આપણે ધામ કહીએ છીએ અક્ષરધામ, એ બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નોખા છે. પછીના એક એક વાક્ય મહત્વના છે. અને એ બ્રહ્મના પણ કારણ છે પુરુષોત્તમ નારાયણ, એના આધાર છે. એક એક શબ્દ કો દેખીએ, એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે અને પ્રેરક છે. એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરપદ પામવાનો નિર્વિઘ્ન માર્ગ છે. અને એક મહત્વનો શબ્દ છે પ્રેરક છે. પરબ્રહ્મ પ્રેરક છે. કોના? બ્રહ્મના, એટલે અક્ષર બ્રહ્મના. મૂર્તિના તેજને પ્રેરક ન કહેવાય. પ્રેરક શું? જે પ્રેરણા કરનાર છે. આપણો આત્મા છે એ પ્રેરક છે. એ ઇન્દ્રિયોને પ્રેરણા કરે છે, પ્રકાશ કરે છે, પ્રેરણા કરે છે. ત્યારે બુદ્ધિ કામ કરે છે, ત્યારે મન કામ કરે છે, ત્યારે આંખ કામ કરે છે. પ્રેરક આત્મા છે ત્યારે. અને આ જે બુદ્ધિ, મન, આ બે 10 ઇન્દ્રિયો, એને પ્રેર્ય કહેવાય, કે જેમાં પ્રેરણા કરવામાં આવે છે. અંદર વ્યાપીને, અંતર્યામી થઈને, પ્રકાશીને એને પ્રેરણા કરે છે. તો પુરુષોત્તમ નારાયણ બ્રહ્મના પ્રેરક છે, તો મૂર્તિના તેજને પ્રેરણા કરે છે, પ્રેરક છે એમ ન કહેવાય, થાય જ નહીં. બુદ્ધિનો પ્રેરક આત્મા છે. અલગ તત્વ જોઈએ, એ તો સમજાઈ ગયું. અલગ તત્વ જોઈએ. તમે કોઈને શું પેલું કે છે ને, આવું અમારે આપણે બધી શિબિરો ચાલતી હોય છે, મોટિવેશન. કોણ કોને મોટિવ કરશે? સામે જોઈએ તો ખરો ને મોટિવેશન માટે. મૂર્તિના તેજને પ્રેરણા કરે છે એમ ન કહી શકાય. પ્રેરક છે ભગવાન પોતાના તેજના, એમ અશક્ય વસ્તુ છે, ભિન્ન નથી. એટલે આ અક્ષર બ્રહ્મની વાત ચાલે છે, પ્રેર્ય પ્રેરકની વાત. આ વધારે જે કોઈ થોડુંક શાસ્ત્ર જાણતું હોય એને ખબર પડી જાય. પ્રેર્ય પ્રેરક ભાવ મૂર્તિના તેજને ના આવે, એટલે અક્ષર બ્રહ્મની વાત ચાલે છે. અને પરબ્રહ્મ એનાથી નોખા છે. એટલે તમે જે ગોદો મારીને આને બ્રહ્મ મૂર્તિના તેજને લઈને કહો છો કે નોખા ક્યાં છે, એ સાવ છેતરપિંડી છે. અને આ એ નથી જાણતા એવું નથી હો. તમને કદાચ હું વચ્ચે કહી દઉં, મારી ઈચ્છા ક્યારેક છેલ્લે કહેવાની હતી, પણ પહેલા કહી દઉં. તમને બાપાશ્રીને માનનારાને એમ જ થાય કે બાપાશ્રીની સાથે રહીને ઈશ્વરચરણદાસજી સ્વામી આવી કોઈ દિવસ ભૂલ ના કરે. ભૂલ નથી કરી, જાણીને ભૂલ કરી છે, સમજીને કરી છે. એટલે સમજીને કોઈ કાર્ય તેને ભગવાન નથી રોકતો.
સમજીને કોઈ કઈ કરે તો ભગવાન રોકતો નથી, કરો आखिर में देखा जाएगा। राम झरूखे बैठ के सबका मुजरा ले, जैसी जिनकी चाकरी वैसो उनका दे। समझीने भूल કરી, જાણે છે મારો સિદ્ધાંત ખોટો છે એટલે આ પ્રેરક શબ્દને ટીકામાં આડ્યા જ નથી. કેવું જોઈએ ને કે બ્રહ્મ નોખા છે તો કહી દો પ્રેરક છે, શબ્દને જ આડ્યા નહીં. અને હજી એ કઈ રીતે ગુલ્લી મારે છે એ તમને બતાવું. આ પ્રથમનું 64મું વચરામ. આ એમની જ હું ટીકા એમના જ વચરામાં પ્રથમમાંથી વાંચું છું, એટલે એમ ન લાગે કે આપણામાંથી વાંચીએ છીએ. હું એ રીતે પાકું કરું છું. આ એમની જ વચરામાંથી ટીકાઓમાંથી જ વાંચીને જ વાત કરું છું. એ પ્રેરક શબ્દ કે આઈડિયા નહીં. આમાં હવે તમે ખોલો, હું વાંચું છું. મૂળ પ્રત ખોલો, વડતાલ, અમદાવાદ, રાજકોટ, ગુરુકુળ કે કુંડલ કે કોઈ પણ. પ્રથમનું 64, નીચેથી 4-5 લીટી ઉપર આવી જાઓ. એમની જ પ્રતમાંથી વાંચું છું, બાપાશ્રીના નામે જે બનાવેલી છે એ. અને એમાં તમે જોવો જાણે છે એટલે એને શું કર્યું છે, એને ખબર છે પ્રેરક સંબંધ મૂર્તિના તેજને ન ઘટે, એટલે એમણે શું ગુલી કરી છે, શું ચીટિંગ કર્યું છે. તમે મને પકડજો. સદા મૂર્તિમાન છે અને પ્રાકૃત આકારે રહિત છે, અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય બેયના દ્રષ્ટા છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપા કરીને પૃથ્વીની વિશે મનુષ્ય જેવા જણાય છે. વચ્ચેથી નીકળી ગયું એ જ મહત્વની છે. એ તમે વાંચો મૂળમાં શું છે. મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય બેયના દ્રશ્ય છે, દ્રષ્ટા છે. મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય બેયના દ્રષ્ટા છે. અને ત્યાં નથી, તમારે છે, આમાં નથી. હવે આપણે આ સંભળાવીએ છીએ લોકોને કે આમ જુઓ, આમાં આ કેટલું કાઢી નાખ્યું. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે. જો શબ્દ આવ્યો ને ને સ્વતંત્ર છે, નિયંતા છે, ને સકલ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એટલી લાઈન કાઢી નાખી પછી જોડી દીધું. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપા કરીને આવે. આ જો પ્રેરક ખબર છે એને, એટલે આખી પ્રેરક સહિતની લાઈન કાઢી નાખી. તમે એમ માનો છો કે નથી ખબર, આને ખોટું કરી રહ્યો છે, નથી ખબર, આ લાઈન કાઢવી શું કામ પડે? એને ખબર છે કે મૂર્તિના તેજને પ્રેરક સંબંધ ન થાય. આખી લાઈન કાઢી નાખી. છે ને આ પકડાય છે. આપણે નથી કરતા, એને કર્યું એ આપણે કહીએ છીએ. અને કોઈની દુઃખથી નસ દબાવીએ એને ગમે નહીં, પણ હકીકત છે એ છે. આ હું કાંઈ થોડું બોલો, શ્રીજી મહારાજનું લખેલું છે તમને વંચાવું છું. મારા ઘરનું તો લાવતો નથી. તમે શ્રીજી મહારાજનું સાંભળો એ શું કહે છે. એ શબ્દોથી દ્રશ્ય અને દ્રષ્ટાનો સંબંધ સ્થાપિત થાય. પછી એક વાત કરે છે પ્રભુ આમાં એમની ટીકામાં બાપાશ્રીના નામે થયેલી. હું વારે વારે બાપાશ્રી નામે બોલું છું, કારણ કે બાપા હું સંપૂર્ણપણે વિશ્વસ્ત છું, વિશ્વાસ ધરાવું છું કે બાપાએ એવું કહ્યું નથી, બાપાએ એવું કર્યું નથી. આ એને નામે કરવામાં આવ્યું છે. બાપા છે. એના ઉપાસકો માનનારા જાણતા છે ને, હું એટલો જ બાપાને જાણું છું. એમ તમે ભૂલશો નહીં, હું જાણું છું. હા, બાપા છે. અબજી બાપા આ એને નામે થઈ રહ્યું છે. એમણે આમાં પાછો એક શબ્દ, કારણ કે છેલ્લે આવે છે, એને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી આ વાત પમાય છે. છેલ્લી લાઈન જતા રહી. આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ હોય તે થકી જ પમાય છે. છેલ્લે તરત હોકારો કરો તો મને ખબર પડે. તમે વાંચીને ઉભા રહી જાય મને ખબર નથી તમને મળ્યું કે નથી મળ્યું. આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી પમાય છે ને? એમ કે થોડો ફેરફાર છે? ફેરફાર છે ભલે, પણ સ્થિતિ પમાય છે એ થકી એ તો છે જ, એટલું છે ને. એનું આમાં શું કહે છે ટીકા ટિપ્પણીમાં, વિશ્લેષણમાં, કે આ જે અમે વાત કરી એ જેને એવી સ્થિતિ થઈ હોય એ થકી જ પમાય.
જેને સ્થિતિ નથી થઈ હોય એ આ દ્રશ્ય અને દ્રષ્ટા શરીર અને શરીરના સંબંધોને સમજી જ નહીં શકે. આપણે તો શીશામપુરી ગીત જ મારી દીધું, અને એને માનનારા હોય તો આમ જ કે બરાબર છે. ચાહે તો અનાદિ મુક્તને મળો તો જ તમને આ સમજાય કે કઈ રીતે મૂર્તિનું તેજ અને મૂર્તિ એ શરીર શરીરી સંબંધ ધરાવે છે, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ધરાવે છે. આખો પેરા હું અહીં વાંચું છું, તમે મૂળમાં વાંચજો કેટલું ફેરફાર કરી નાખ્યો છે. ત્યાં એમ લખે છે, આ અને આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે. પણ એવું નથી. મૂળમાં શું છે? અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. શેના માટે છે? આ વાતને માટે. કઈ વાર્તા? આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણાની નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે. વાત શેના માટે છે? સાકાર ઉપાસના માટે છે. ઉપર સમજાવ્યું એના માટે નથી. મૂળ વડતાલ, અમદાવાદ, રાજકોટ, કુંડળ બધાની પ્રતિમા. આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણાની ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય. સાકાર ઉપાસનાની વાત છે કે નિરાકાર થાય, ભજે છે તો લીન થઈ જાય છે બ્રહ્મ સુસુપ્તિમાં, અને પેલો સાધર્મ્યપણાને પામીને ભગવાનની નિરંતર સેવામાં રહે છે. મહારાજ એ વાત અમે પ્રત્યક્ષ દેખીને કહી છે. પણ આ વાત કોને સમજાય? કે જેને આવી સાકારપણાની ભક્તિની નિષ્ઠા થઈ હોય ભગવાનમાં, એના થકી પમાય. એ વાતને આમણે આમાં ચોંટાડી દીધી કે આ અમે જે શરીર સંબંધીનો વાત કર્યો, દ્રશ્ય દ્રષ્ટાની વાત કરી, એ વાત તો કોના થકી પમાય? તો જેને આ વાતની સ્થિતિ થઈ હોય. આખું ઊંધું પાડી દીધું ને. હવે આપણે એમ કહીએ કે આ અમારી અસલ પ્રત છે. બાપા શિવાળા એમ કે ક્યાંનો ન્યાય દેખ્યો સાહેબ? આ મણિનગરથી પ્રકાશિત ઈશ્વરચંદ્રદાસજીનું સ્વામીનું જીવન છે. બીજેથી જે પ્રકાશિત થયા છે એમાં મેં વાંચ્યું છે, વાતો ઘણી એમ મળતી જ છે. એટલે એમ માનશો નહીં કે આ મણિનગર ઉપર ઠાલવી દેવાનું. બાપાશ્રીને માનનારા બધા સમજી લે કે ઈશ્વર સ્વામીમાં જે લખાયું છે જીવન ચરિત્રમાં, જ્યાં જ્યાં, એ પણ મેં વાંચ્યું છે. તો આ પ્રત કઈ રીતે તૈયાર થઈ? હું તો એમ કહેતો હતો ને તમને કે આ બધું તો એમણે પોતે જાતે તૈયાર કર્યું છે, ટીમ બગાડી છે. આવું પ્રમાણ સાથે એમ ન થાય, ફેંકુબાજી છે. આ મણિનગરનું પુસ્તક છે ઈશ્વરચંદ્રદાસજીનું જીવન. એના 205 પેજ ઉપર સંકલન માટે અજબનો પુરુષાર્થ એ બાબતમાં શરૂઆતમાં લખે છે. ઈશ્વરચંદ્રદાસજી તો વચનામૃતના આચાર્ય હતા. તેમના સીધા માર્ગદર્શન હેઠળ વિદ્વાન સંતો અને કેટલાક હરિભક્તો પણ જોડાયા. તેમાં મુખ્યત્વે હતા મૂળીના પુરાણી શ્રી ધર્મકીર્તિદાસજી સ્વામી અને હળવદના ત્રિભુવનભાઈ. સદગુરુ બાપાએ એક શબ્દ સાંભળ્યો. સદગુરુ બાપાએ વચનામૃતની હસ્તલિખિત અનેક પ્રતો મેળવી. તે પ્રતોની પ્રત્યેક લીટીની અને પ્રત્યેક શબ્દની ચકાસણી કરી. અલગ અલગ સંતો હરિભક્તો પાસે અનેક હસ્તપ્રતોની મેળવણી કરવાનું શરૂ કરાયું. એ કરીને શું કર્યું? એમ મેળવણી કરી. કાઢો વચનામૃત મધ્યનું 50. મળ્યું? એમાં વાત આવે છે ઉપરથી ચોથી લીટી જે છે, ત્રીજી ચોથી. એક રસ તેમ એક રસ પરિપૂર્ણ, જેમ સુરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે. આવ્યું? ઉપર જ છે. વચના સ્ટાર્ટિંગ થાય ત્યાં જ ઉપર જ છે. જેમ પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે ને જેમ સુરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે. હવે એક એક શબ્દ જોઈજો. તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ, તેને વિશે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે. અહીંયા જીવાત્મા લખ્યો છે કારણ કે પસંદ નથી. સિવાય એક વસ્તુ તમે સાહેબ જો, આપણે જેને ઈષ્ટદેવ કહે છે ને જીવાત્મા કહેવાય. અમારે પોતાની વાત કરે છે ને કે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એને અહીંયા જીવાત્મા શબ્દ મૂક્યો છે. સર્વોપરીની ડીંગ મારે છે. આગળ આવશે વાત ત્યારે હું કહીશ. જીવાત્માને લીન કરી રાખ્યો છે અને
તેજોમય એવું જ અક્ષર બ્રહ્મ. હે શું? હા, એક શબ્દની મારામારી જતી રહી. અને તે તેજોમય એવું જ અક્ષર બ્રહ્મ. આગળ જે એક રસ પરિપૂર્ણ કહ્યું તે જ એ અક્ષર બ્રહ્મ છે એમ નિર્દેશ કરવા માટે મહારાજે એમ કહ્યું, અને તે તેજોમય એવું જ અક્ષર બ્રહ્મ. નહીતર આ મૂર્તિના તેજમાં નાખી દે ઉપલું વાક્ય. એટલે મહારાજ કે જે એક રસ પરિપૂર્ણ જે તેજ કહ્યું ને એ કયું છે? તે તેજોમય એવું જ અક્ષર બ્રહ્મ. તો તે કાઢી નાખ્યું. આમાં તે કાઢી નાખ્યું એમ પોતાની પરતમાં. એક એક લીટી એક એક ની વાત કરે છે ને, એક એક શબ્દ જોયો. શું જોયો? કે ક્યાં આપણો સિદ્ધાંત ફિટ થાય છે તે કાઢી નાખ્યું. મહારાજ અક્ષર બ્રહ્મની વાત કરે છે અને મૂર્તિના તેજમાં ચોંટાડવા માટે તે કાઢી નાખ્યું. દુખતા હૃદયે કહું છું, જિજ્ઞાસુઓને થોડાક સમજદાર માણસો તરત સમજશે. શંકરાચાર્યથી લઈને જેટલા આચાર્ય થયા ને, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કર, બધા કોઈએ ગીતા, ભાગવત, ઉપનિષદનો એક મંત્ર કે શ્લોક બદલ્યો નથી. અર્થ પોતાની રીતે લઈને મત સ્થાપ્યો છે. આ ઈશ્વરચરણ દાદી સ્વામીએ વચનામૃતના શબ્દોમાં જેટલી ઈચ્છા પડે એટલા ફેરફાર કર્યા છે. શું તમે કહો? એટલે આચાર્ય કોઈ હજી સુધી કોઈ એક ઉપનિષદનો મંત્ર બદલ્યો નથી, ગીતાનો શ્લોક બદલ્યો નથી, ભાગવતનો શ્લોક બદલ્યો નથી. અને આ પોતાનો સિદ્ધાંત સ્થાપવા માટે જ્યાં મન પડે ત્યાં બધું બદલી નાખે છે. આવું કૃત્ય કોઈ આચાર્યએ નથી કર્યું. હજી સુધી કોઈ ગીતામાં ફેરફાર નથી કર્યો. સાહેબ, સલામ કરવી પડે એ લોકોને. આટલા મત સ્થાપ્યા, ઉપનિષદે કોઈ ફેરફાર ન કર્યો. કોઈ ગીતા ભાગવતના શ્લોકોને કોઈ ફેરફાર ના કર્યો. આમણે તો ફેરફાર કરીને ઠોકે છે. આમને શું કેવું એ મને નથી શબ્દ જડતો. આ જીવ કેમ ચાલે? સર્વોપરીની ઉપાસના એની હોત, એની વાણી એ સ્વરૂપ છે. વચનામૃત શું છે? ભગવાનનું સ્વરૂપ છે. પ્રભુ જીવ કેમ હાલે? આપણે અનન્ય નિષ્ઠા સર્વોપરીને ભગવાન સામે, અરે થોડી હોય તો આપણને એક શબ્દ પર પેનથી લીટો મારતા જીવ ન હાલે. તમે શું વાત કરો છો? એક વચનામૃત એક શબ્દ પર તમને લીટો મારતા જીવ હાલે? આમણે આવું કામ કર્યું છે જે કોઈએ હજી સુધી નથી કર્યું. સાહેબ, અક્ષર પુરુષોત્તમ એનો સિદ્ધાંત સ્થાપ્યો. વચનામૃતનો એક કાનો માત્ર ફેરવો નથી. અર્થ બદલીને કર્યું એને. બોલો, એને સલામ કરવી પડે. આમને મારે શું કેવું ને એટલે જ કહું છું, શબ્દો જડતા નથી. હવે તો સમજાય છે ને તમને કે ટોટલી ડિંગ છે.